મોદી. લંગુડી ને મેન્ટેનન્સ વાળા નો કહેવાય, મેન્ટેનન્સ વાળા કહેવાય મેન્ટેનન્સ. વાંદરાજી તું સાની માનીની બે મારી પંચાયત કરમાં. હાલો હાલો જલ્દી જલ્દી ભરવા માંડો એટલે બીજાનો વારો આવે. હા ગોદી બેન પેલા તમે ભરી લો, બીજો વારો મારો. પાણી વગર હું મારા છોકરાને બે દીઠા નવડાવતી નથી. બિચારા નિશાળે ભણવા નાયા વગર ના જાય છે. અને ઓલી નાગડિયું મેડમ હું એમ કે નાયા વગર નહીં આવવાનું. હવે પાણી વગર નવરાવા કેમ? એ મેડમડીને કહી દેવાય. આ હંગવા જવાને પાણી નથી મળતું, એમાં નવરાવા કેમ? ઈ અમે પાકા લઈ લઈને જાવી સીવી હંગવા. અને ઓલા મેન્ટેનન્સ વાળા મહિને ઊભા જ હોય. હવે તો મેન્ટેનન્સ દેવું જ નથી જ્યાં સુધી પાણીની સગવડ પૂરી ન પાડે. પેલા ભરતી ક્યાંય ઉઠીને મોઢું નથી ધોયું, જાગીને હંગવાય નથી ગઈ. ક્યારની ડંકીએ વળ ખાવશો ને તને ક્યાંથી ભરવા દેતી હતી? અરે મારો વારો છે, પેલા મને ભરવા દો. અરે તું ક્યાં ધબ ધબ કરતી મોર જાસાય, દેખાતું નથી લાઈનમાં ઊભા છે એમ? હા લાઈનમાં ઊભી રે સાની મુની, ન્યા કઈ આડેથી ભરવાનું નથી. અમે બધા હવારના વળ ખાવી છે હો. હા અને બીજો વારો મારો છે. કોઈ વર્ષે ભરવાનો આવતું હોય ને તારા બોબરે બોબરે લેવા મળીશ. લંગુડી તું તો સાની માનીની જ રહેજો. કાઈ ઝડપાડી શરમ વગરની હરખી રીતે વાત કર. મારા હાહરાને ઠંડા જાવું છે, મારા છોકરાને સા ભાખરી ખવડાવી છે. મને ભરવા દે પેલા. ઓય શરમ વગરની કોને કહેશે? બોલવામાં ધ્યાન રાખજો હો. પણ હું તો લંગુડીને કહું છું, તને હું એટલું બધું બોલે છે? લંગુ છે મારી પાડોસણ હોય, એને કાઈ ન કહેતી, તને કહી દઉં છું હું. પાડોસણ હોય ને તો તારા ઘરમાં બેહાડી દે. એ ઢોકળી બોલવામાં ધ્યાન રાખજો, તને કહી દઉં છું હું. હવે બંધ થાને કાળી દાતાળી જડબાઈ, હાલી હું નીકળી છો શરમ વગરની. અને તમે કાંતુ માસી એનું હું એટલું બધું બોલ કરો છો? તમારી મગજની નસ ફાટી જાહે, ઉલડી જાહો વેલા હે. અને તમે કાંતુ માસી ઉલડી જાહો ને તો મોદી કાકાને મત ઓછો થાશે. એટલે એટલું બધું તપોમાં મગજ શાંત રાખો. અમે તો શાંત જ હતા, બે આવીને હળગાવ્યું બધું. મને પાણી ભરી લેવા દો. મારો છોકરો પૂછો છે, મારો હાહરો અંગણો છો છે, ઈ રાડું નાખે છે. અને એનો સોણો જો બગડી રહે ને તો મારે ધોવો પડશે ગુવાળો. પાણી એ નથી, હું કેમ ધોઈશ? મને ભરી લેવા દો. આમ હાલતી ની થા, પાછળ વઈ જા. વારા પછી વારો ને પછી ગારો. એ ઢોકળી લંગુને હું કામ મારશો? ક્યારની પાવર કરે છે મારી પાસે આગળી. એક ફોન કરીશ ને મારો વર જમાદાર છે, ગાલી દે અંદર તને. તુંય પાવર ન કરતી હો, મારો ભાઈ એરિયાનો ડોન છે. આમ હાલતી ની થા, હાલતી ની આવી ચારની દાદાગીરી કરશો એટલે. હાલે ડોશી બંધ થા હો, મારો વર જમાદાર છે. અરે ગમે ઈ હોય હો, હું નથી દીધી તારા વરખી. આગળી એક ફોન કરીશ ને તો તૈણે શીબડીયુંને ઢવડી જાહે અંદર. ડોશી તમારી ઉંમર જો ઉંમર, ક્યારના ઉલ્લો છો તે. તારું કે તારું આવી ચારની દાદાગીરી કરશો ને બડબડ કરશો એટલે હું થોડી બંધ નથી થાતી. માતાજી કરીને તને ઝાડા ઉલટી થઈ જાય. એ ભલે થઈ જાય. માતાજી કરીને ઝાડા ઉલટી થાય ને તને ઉમલો આવી જાય. તારા ભાઈની હો, તને ઝાડા ઉલટી થાય ને તને ઉમલો આવી જાય. હાલે ઢોકળી બોલવામાં ધ્યાન રાખજો હો. અરે વો બટા, મને આ ડોલ ભરી જો, મને બહુ સંડાસ લાગી છે. હા બાપુજી લાવો ભરી દઉં. એ બાધો છો હું કામ? નિરાતે પાણી ભરી લેવા જો. એ ડોહા તું ઘર ભેગો થાય અને હવારના વળ ખાવી સેવીને તને થોડું ભરવા દેવી. ઘરે હું કરવા જાવ? મારે જાવું છે હંગવા. પાણી વગર મારે કેમ જાવું હંગવા? એ તું ડોશી મારા હાહરાને ડોહો ન કહેતી હો, તમારી કરતા 5 વર્ષ નાના છે. ડોહો છે ડોહો જ કઈ ને, કઈ જુવાન થોડો કે. બાપુજી તમે ઘરે વયા જાવ ને સંડાસ રોકીને રાખજો, આ બાયું તમને નહીં પોગવા દે. તક ભગવાનનો ડર રખાય, તક ભગવાનનો ડર રખાય. માણાને હંગવા જાવ હોય તો તમે પાણી ન ભરવા દેતું. તમારે આઈનાન ભોગવવું પડશે આઈનાન. મારો હાહરો બિચારો હંગ્યા વગરનો રહી ગયો, એને પાણી ન ભરવા દીધું તમે. એને સુતરિયું ભેગ્યું થઈને મને પાણી ન ભરવા દીધું. તમને હું હરાપ આપું છું કે તમે પાણી વગરનું જાઓ. એ તું શું કુતરી? તો મારા વાલા વ્યુઅર્સ ને ફોલોવર્સ ને જણાવવાનું કે કોના ગામમાં પાણીની રામાયણના લીધે મહાભારત થાય છે, તો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો અને